वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज सामान्य सभा मिली थी, लेकिन शोक दर्शक ठहराव के बाद इस सामान्य सभा को स्थगित किया गया था। दरअसल पहलगाम में जो आतंकी हमला हुआ था उसमें 26 जितने मासूम पर्यटकों ने अपनी जान गंवा दी थी, तो वहीं ऑपरेशन सिंदूर के दौरान भी हमारे कई जवान शहीद हुए। इसके अलावा पूर्व केंद्रीय मंत्री और कांग्रेस पार्टी के वरिष्ठ नेता डॉक्टर गिरिजाबेन व्यास और पूर्व आरोग्य मंत्री और वरिष्ठ नेता हेमाबेन आचार्य का भी पिछले दिनों निधन हुआ है, जिसके मद्देनजर आज पालिका की बड़ी कचहरी पर मिली सामान्य सभा को दुख की लागणी के साथ शोकदर्शक ठराव पारित कर 2 मिनट का मौन रखकर स्थगित किया गया। अब ये सभा 19 मई को सोमवार को फिर से मिलने वाली है। हालांकि सामान्य सभा को स्थगित करने के मामले में विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से ये कहा गया कि जिनका निधन हुआ है उनके मान में सभा को स्थगित रखा गया है, वो तो ठीक है, लेकिन हमारे देश के एक कर्नल बेटी के खिलाफ भारतीय जनता पार्टी के ही नेता की ओर से जो अपमानजनक टिप्पणी की गई है उस मामले को भी सभा में जरूर आज चर्चा पर लेना चाहिए था। आज रोज મળેલી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શોકદર્શક ઠરાવ, જેમાં એક તો પહેલગામના બેશરણ ખાતે થયેલ આતંકવાદી હુમલા અને તેના જવાબમાં કરવામાં આવેલ ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનો અને અન્ય કેટલાક નાગરિકોના અવસાન થયા હતા આ સમયગાળા દરમિયાન, તો સાથે સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ગિરિજાબેન વ્યાસ અને પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી હેમાબેન આચાર્ય ના પણ અવસાન થયા છે। સમગ્ર સભા વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા અનુસાર સમગ્ર સભા સૌએ 2 મિનિટનું મૌન પાડી અને ઈશ્વર તેમના આત્માને ચીર શાંતિ બક્ષે એવી પ્રાર્થના કરી। તો સાથે સાથે આજની આ સામાન્ય સભા ફરી તારીખ 19 મે 2025 સોમવારના સાંજના 6 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે। આ સભાની અંદર જ્યારે પણ કોઈ સભાસદ હોય અથવા દેશની અંદર કોઈ એવી ઘટના ઘટી હોય જેના લીધે લોકોના પ્રાણ ગયા હોય, કાશ્મીરમાં ફરવા ગયેલા પર્યટન તરીકે લોકોની ઉપર ગોળીબાર કરીને જે હત્યા કરી 27 માણસ મરી ગયા, એનો બદલો લેવા માટે માનનીય પ્રધાનમંત્રીને બધા લોકોએ સમર્થન આપ્યું, ચાહે કોંગ્રેસ પાર્ટી હોય, ચાહે બીએસપી હોય, ચાહે જુદી જુદી પાર્ટીઓનો સમર્થન મળ્યો અને દરેક નાગરિકનો સમર્થન મળ્યો। બધાની એક જ આવાજ હતી કે પાકિસ્તાન જોડે બદલો લો। કાશ્મીરમાં અહીંની દીકરી, વડોદરાની દીકરી, દેશની દીકરી, હિન્દુસ્તાનની દીકરી જે બહાદુરીપૂર્વક કામ કર્યું એના માટે પ્રશંસાની વાત તો દૂર રહી, પણ એના માટે અન્ય જુદા જુદા શબ્દો તમારા મધ્યપ્રદેશના મંત્રી બોલ્યા હોય ત્યારે મારે પ્રધાનમંત્રીને આપના માધ્યમથી કહેવાનું છે કે આમ તો એક જરાક બી વાત કોઈ કરે છે તો તમે દેશદ્રોહનો કાયદો લગાડો છો। આ તમારો મંત્રી જે બોલે છે દીકરી માટે અને એકતા અને અખંડતાની તોડવાની જે વાત કરે છે એ દેશદ્રોહનો કાયદો એના પર લાગવો જોઈએ કે નહીં, એને મંત્રી પદથી હટાવવું જોઈએ કે નહીં। અમારી માંગ છે કે આવા વ્યક્તિઓ જે દેશની એકતા અને અખંડતા તોડવા માંગતા હોય એના મંત્રી પદ લઈ લો, એમના ઉપર FIR કરો અને એમને જેલ ભગા કરો અને દીકરીનો મનોબળ बढ़ાવો, એવી વાત લઈને અમે આ સભામાં બોલેલા અને અમે હજુ બી અમે લડત આપીશું, અમે છોડવાના નથી। આ રીતે તમારા મંત્રી સંત્રી ગમે તે આવીને આ દેશની મિલિટરી ઉપર જ્યાં એકતા અને અખંડતા છે એવા જગ્યા પર તમે બોલી રહ્યા છો તો દેશની એકતા અખંડતા રહેશે। હું પ્રધાનમંત્રીને સવાલ પૂછું માટે તાત્કાલિક આને दूर करो અને દેશની એકતા અને અખંડતાને मजबूत करो, ये भी आपका पास मांग करिए। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।